કેમિસ્ટ્રીનો ખૂબ જ અગત્યનો ટોપિક ભણવાના છીએ અને આ ટોપિકનું નામ છે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ અને સ્ક્રીનિંગ ઇફેક્ટ, એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસર વિશે ભણવાના છે. અસરકારક કેન્દ્રીય વીજભાર જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇફેક્ટિવ. ઇફેક્ટિવ એટલે અસરકારક અને ન્યુક્લિયર ચાર્જ એટલે કેન્દ્રીય વીજભાર. તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ અને સ્ક્રીનિંગ ઇફેક્ટ, સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ એટલે આચ્છાદન અસર. રેડી? તો આ બે ટોપિક ખૂબ જ મહત્વના છે. આગળના ચેપ્ટરનો અભ્યાસ કરવા માટે આ બંને ટોપિકનો, એટલે કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણવામાં આ બંને ટોપિક વિના આગળ ઘણો બધો અભ્યાસ થઈ શકે નહીં. રેડી? તો ખૂબ જ મહત્વનો છે, તો ખાસ ધ્યાનમાં રાખજો. બે ટોપિક વિશે આપણે ભણવું છે મિત્રો. એક તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ અને સ્ક્રીનિંગ ઇફેક્ટ. બે ટોપિક વિશે આપણે ભણવું છે. રેડી? ઓકે, તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ અને સ્ક્રીનિંગ ઇફેક્ટ. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જને આપણે શું કહીએ? અસરકારક કેન્દ્રીય વીજભાર. અને આપણે શું કહીએ? અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર. અને સ્ક્રીનિંગ ઇફેક્ટ ને શું કહીએ? સ્ક્રીનિંગ અસર. રેડી? સ્ક્રીનિંગ અસર, અથવા તો એને ગુજરાતીમાં કહેવામાં આવે છે સ્ક્રીન. સ્ક્રીન એટલે પડદો, પડદા અસર. પણ પડદા અસર શબ્દ જનરલી નથી વાપરવામાં આવતું, પણ એને કહેવામાં આવે છે આચ્છાદન અસર. આચ્છાદન અસર. ઘણીવાર આ સ્ક્રીનિંગ ઇફેક્ટ ને SHIELD શિલ્ડિંગ ઇફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે. શિલ્ડિંગ ઇફેક્ટ. તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, ઇફેક્ટિવ એટલે અસરકારક, અસરકારક કેન્દ્રીય વીજભાર. ચાર્જ એટલે વીજભાર, તો અસરકારક કેન્દ્રીય વીજભાર. અને સ્ક્રીનિંગ ઇફેક્ટ એટલે કે આચ્છાદન અસર. અને આ સ્ક્રીનિંગ ઇફેક્ટ ને શિલ્ડિંગ ઇફેક્ટ એટલે કે શિલ્ડિંગ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંને અસર જે રહી ખૂબ જ મહત્વની છે અને કોઈ એક અસરનો અભ્યાસ કરી શકતા નથી. બંને સાથે છે, એકબીજા સાથે કનેક્ટેડ છે. રેડી? હવે સમજો કે માનો કે કોઈ પરમાણુ છે મિત્રો. ચાલો આ એક પરમાણુ લઈએ. તો આ પરમાણુનું ન્યુક્લિયસ છે, કેન્દ્ર છે. કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય. પ્રોટોન અને ન્યુટ્રોન. એમાં ન્યુટ્રોન વીજભાર રહિત છે, એને કોઈ વીજભાર હોતો નથી, એટલે કે તટસ્થ છે, ન્યુટ્રલ છે. જ્યારે પ્રોટોન ધન વીજભારી છે, એટલે આપણે ન્યુક્લિયસ ને પોઝિટિવ સાઇનની મદદથી દર્શાવતા હોય. રેડી? તો કોઈ પરમાણુ લીધો ચાલો, તો આ એનું કેન્દ્ર છે. આ પ્રથમ કક્ષા થઈ, આ બીજી કક્ષા થઈ, અને આ ત્રીજી કક્ષા થઈ, એવી રીતે આ ચોથી કક્ષા થઈ. રેડી? હવે માનો કે કોઈ એક ઇલેક્ટ્રોન અહીંયા છે મિત્રો. એક ઇલેક્ટ્રોન છે અહીંયા અંદરના ભાગમાં હશે, કારણ કે આ n બરાબર 1 છે, જેમાં 2 ઇલેક્ટ્રોન સમાય. આ n બરાબર 2 છે, જેમાં 8 ઇલેક્ટ્રોન સમાય. કેવી રીતે? તો 2n² જેટલા ઇલેક્ટ્રોન સમાય. n², તો 1 અને ગુણ્યા 2 એટલે 2. તો n બરાબર 1 માં 2, 2 દુ 4 દુ 8, તો n બરાબર 2 માં
8 ઇલેક્ટ્રોન, n બરાબર 3 માં 3 3 9 2 18 ને n બરાબર 4 માં ચોકો ચોકો હોડ દુ 32 ઇલેક્ટ્રોન સમાય, આપણને ખબર. હવે સમજો ખાસ કે આ જે ઇલેક્ટ્રોન है ये ऋण વીજભારિત है અને કેન્દ્રમાં ધન વીજભાર है. અપોઝિટ ચાર્જ है, વિરુદ્ધ વીજભાર છે. તો વિરુદ્ધ વીજભાર પ્રત્યે શું જોવા મળશે? આકર્ષણ જોવા મળશે. અને આકર્ષણને ઇંગ્લિશમાં શું કહી? એટ્રેક્શન ફોર્સ. તો સીધી વાત છે કે આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હશે. કેમ આકર્ષણ હશે? કારણ કે બંને ઉપર વિરુદ્ધ વીજભાર છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, જ્યારે કેન્દ્ર છે એ ધન વીજભારિત છે. રેડી? તો આ બંને વચ્ચે પ્રવર્તતું જે આકર્ષણ છે, એટ્રેક્શન ફોર્સ છે, આકર્ષણ બળ એ કેટલું હોય તો એના માટે એક રેડીમેડ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, જે તમારા ફિઝિક્સમાં પણ આવશે. તો એ સૂત્ર શું છે? એ સૂત્ર કંઈક આવું છે ભાઈ કે એટ્રેક્શન ફોર્સ ઇઝ ઇક્વલ ટુ F મતલબ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ Q1 into Q2 divided by R square. Q1 Q2 divided by R square. Ready? તો આ એટ્રેક્શન ફોર્સ લાગે, જેમાં Q1 અને Q2 શું છે? Q1 અને Q2 વીજભાર છે. R શું? એ બંને વીજભાર વચ્ચેનું અંતર છે. Q1 Q2 ચાર્જ છે, મતલબ વીજભાર છે, અને એમની વચ્ચેનું અંતર શું છે મિત્રો? R છે. તો સીધી વાત છે કે બે સ્પીસીઝ કે જે વિરુદ્ધ વીજભાર ધરાવે એમની વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ કેટલું હોય? તો F Q1 એટલે કે કોઈ એક સ્પીસીઝનો વીજભાર ગુણ્યા બીજા સ્પીસીઝનો વીજભાર ડિવાઇડેડ બાય એમની વચ્ચેના અંતરનો વર્ગ. R એટલે ડિસ્ટન્સ છે. રેડી? તો સીધી વાત છે કે આ ઇલેક્ટ્રોન આ સૌથી દૂરનો ઇલેક્ટ્રોન છે. હજી અહીંયા અંદરના ભાગમાં ઇલેક્ટ્રોન તો હશે જ. તો આ ઇલેક્ટ્રોનને સીધી વાત છે કે આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ જોવા મળતું હશે મિત્રો. હવે કોઈ પણ પરમાણુ હોય તો એની ત્રિજ્યા માટે જવાબદાર કયો ઇલેક્ટ્રોન હશે? અંદરના ભાગમાં આવેલા ઇલેક્ટ્રોન ન હોય મિત્રો, સમજાય? પણ સૌથી જે દૂર આવેલો ઇલેક્ટ્રોન રહ્યો એ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતરને ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? ત્રિજ્યા. તો જો આ ઇલેક્ટ્રોન નજીક હશે તો ત્રિજ્યા ઓછી, પરમાણુ નાનો, અને આ ઇલેક્ટ્રોન દૂર હશે તો ત્રિજ્યા મોટી, મતલબ પરમાણુ કદમાં મોટો. સમજાય? તો પરમાણુની ત્રિજ્યા એટલે કે પરમાણુની ત્રિજ્યા એ નક્કી કરતો ઇલેક્ટ્રોન કયો કહેવાય? સંયોજકતા. બાહ્યતમ કોષમાં રહેલો ઇલેક્ટ્રોન, જે કેન્દ્રથી સૌથી દૂરનો ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન પરમાણુનું કદ નક્કી કરશે. હવે સમજો, ખાસ ધ્યાનમાં રાખજો કે આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હશે. તો કેટલું આકર્ષણ હોય? તો F Q1 Q2, પણ Q1 એટલે કેટલું ભાઈ? Q1 એટલે માનો કે આનો વીજભાર અને Q2 એટલે આનો વીજભાર. તો Q1 એટલે પ્લસ સાઇન છે, પણ કેન્દ્રમાં ધન વીજભાર કેટલો હોય મિત્રો? પરમાણુ ક્રમાંક જેટલો. કારણ કે પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોન હોય અને ન્યુટ્રોનને તો આપણે ધ્યાનમાં લેતા નથી. સમજો ખાસ, ખૂબ જ મહત્વનો ટોપિક છે અને સમજવા જેવો ટોપિક છે, કાંઈ રટવાનું નથી. કેન્દ્રમાં ધન વીજભાર હોય કેટલો? પરમાણુ ક્રમાંક જેટલો. માનો કે એમ કહું સોડિયમ પરમાણુ છે તો એના કેન્દ્રમાં ધનભાર કેટલો હશે? 11 પ્રોટોન છે. ન્યુટ્રોનને કોઈ ચાર્જ નથી તો 11 ધન વીજભાર હશે. તો પ્રોટોન ઉપર ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે. તો Q1 બરાબર હું લખી શકું કે Z ટાઈમ્સ પ્રોટોન, પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વીજભાર સમાન છે, ખાલી નિશાની જુદી છે કે પ્રોટોન +1 વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન -1 વીજભાર ધરાવે. તો હું અહીં લખી શકું કે કેન્દ્રમાં જેટલા પ્રોટોન છે તો Z ટાઈમ્સ ઇલેક્ટ્રોન આટલો વીજભાર Q1 લઉં અને Q2 બરાબર ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોનનો વીજભાર. સમજો મેં શું કર્યું મિત્રો? Q2 બરાબર અહીં ઇલેક્ટ્રોન લખી નાખ્યો, ઇલેક્ટ્રોનનો વીજભાર, અને Q1 બરાબર શું લખ્યું? Z ટાઈમ્સ એટલે કે Z વખત, Z જેટલો, કારણ કે પરમાણુ ક્રમાંક એટલા જ પ્રોટોન હોય. તો માનો કે એમ કહું 15 પ્રોટોન, પણ પ્રોટોનનો વીજભાર મૂળ તો ઇલેક્ટ્રોન જેટલો જ હોય ને, ખાલી નિશાની રહી પ્લસ હોય ને ઇલેક્ટ્રોન માટે માઈનસ હોય. તો નિશાનીને તો આપણે અહીંયા ધ્યાનમાં લેવાના નથી.
તો અહીંયા પ્રોટોનની જગ્યાએ મેં અહીંયા ઇલેક્ટ્રોન લખી નાખ્યું. વસ્તુ એક જ છે મિત્રો, નિશાનીને ધ્યાનમાં નથી લેતા. પ્રોટોન ઉપર +1 વીજભાર હોય તો ઇલેક્ટ્રોન ઉપર -1 વીજભાર હોય, પણ છે તો 1 ને છે તો 1 ને, તો નિશાનીને અહીંયા ધ્યાનમાં નથી લેતા. તો ડિવાઇડેડ બાય r². તો F = Z ટાઈમ્સ ઇલેક્ટ્રોન, એટલે કે Q1 અને Q2 એમની વચ્ચે પ્રવર્તતું, એટલે Q1 Q2 એ બંને વિરુદ્ધ વીજભાર છે, ડિવાઇડેડ બાય એમની વચ્ચેનું અંતર, તો આપણને ફોર્સ ઓફ એટ્રેક્શન મળી જાય. ખાસ સમજવા જેવો ટોપિક છે, આવું કઈ બુકમાં આપ્યું નથી, ધ્યાનમાં રાખજો. તો જનરલી કોઈ પણ ઋણ વીજભારિત સ્પીસીઝ એટલે કે ઇલેક્ટ્રોન, એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેટલું હોય તો આટલું હોય. આ એક્સપેક્ટેડ છે. આ F જે છે એ શું કહેવાય આને? એક્સપેક્ટેડ. એક્સપેક્ટેડ એટલે જે આશા રાખી કે આટલું આકર્ષણ હોવું જોઈએ. તો કેટલું હોવું જોઈએ? તો Z ટાઈમ્સ ઇલેક્ટ્રોન ઇન્ટુ ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય r². તો આ એક્સપેક્ટેડ છે કે આટલું હોવું જોઈએ, પણ આટલું નહીં હોય મિત્રો. કેમ? કારણ કે આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેટલું થતું હોવું જોઈએ? કેટલી તમે આશા રાખો હો તો આટલું આકર્ષણ થવું જોઈએ. F નું મૂલ્ય Z ટાઈમ્સ E ઇન્ટુ E ડિવાઇડેડ બાય r². કે આટલું આકર્ષણ હોવું જોઈએ, પણ આટલું નહીં હોય. કેમ? કારણ કે અહીંયા અંદરના ભાગમાં પણ ઇલેક્ટ્રોન આવેલા હોય મિત્રો. તો થાશે શું કે અંદરના ભાગના જે ઇલેક્ટ્રોન છે, ગણવાના નથી, થોડાક ભરેલા જોઈએ, આપણને ખબર છે. કોઈ પણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય આપણને ખબર છે, તો ગણતા નહીં. રેડી? તો આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેટલું થવું જોઈએ? આટલું થવું જોઈએ, પણ આટલું નહીં થતું હોય. આના કરતા થોડું ઓછું આકર્ષણ થતું હશે. એટલે કે આ જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર પ્રત્યે કેટલું આકર્ષણ અનુભવતો હોવું જોઈએ? આટલું અનુભવતો હોવું જોઈએ, પણ આટલું નથી અનુભવતું. આના કરતા થોડું ઓછું અનુભવે. કેમ? કારણ કે થાય શું કે આ ઇલેક્ટ્રોન એની અંદરના કક્ષામાં ઘણા બધા ઇલેક્ટ્રોન આવેલા હોય. તો આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન એ બંને ઉપર વીજભાર કેવો છે? સિમિલર, સમાન છે. બંને ઉપર ઋણ વીજભાર છે. તો એમની વચ્ચે શું થશે મિત્રો? અપાકર્ષણ થશે. એવી રીતે આ ઇલેક્ટ્રોન પણ એની સાથે શું અનુભવશે? અપાકર્ષણ. એવી રીતે આ ઇલેક્ટ્રોન પણ એની સાથે શું અનુભવશે? અપાકર્ષણ. તો અંદરના ભાગમાં રહેલા ઇલેક્ટ્રોન આ બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને અપાકર્ષે, એટલે એને ધક્કો મારે. તો આ ઇલેક્ટ્રોન રહ્યું શું થશે? દૂર થોડોક વહી જશે. સમજાય કહેવાનો મતલબ? કહેવાનો મતલબ શું કે અંદરના ભાગના ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રને કવર કરી નાખે, સ્ક્રીન બનાવી દે, પડદો બનાવી નાખે, ન્યુક્લિયસનું રક્ષણ કરે. એટલે જે સૌથી દૂરનો ઇલેક્ટ્રોન એના કેન્દ્ર પ્રત્યે આકર્ષણ જે થવું જોઈએ, કેટલું થવું જોઈએ? તો આટલું થવું જોઈએ, પણ એટલું થતું નથી. કેમ? કારણ કે અંદરના ઇલેક્ટ્રોન એને નડતર રૂપ થાય. કેન્દ્ર પ્રત્યે આકર્ષણ થવામાં આ બધા પડદો બનાવી નાખે, એટલે કે કેન્દ્રનું રક્ષણ કરે છે. એટલે આ ઇલેક્ટ્રોનને જે આકર્ષણ કેન્દ્ર પ્રત્યે થવું જોઈએ ના કરતા થોડુંક ઓછું થાય. સમજાય કહેવાનો મતલબ? તો હું એમ લખી શકું કે આ F એક્સપેક્ટેડ કેટલું? તો Z જેટલું મિત્રો. કારણ કે Z જેટલા પ્રોટોન હોય તો Z જેટલું આકર્ષણ થાય. તો સમજો ખાસ, F expected એનું મૂલ્ય વધારે હોય F રિયલ કરતા. રિયલ એટલે કે હકીકતમાં એ કેટલું અનુભવે, કેટલું અનુભવવું જોઈએ. આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેટલું હોવું જોઈએ? તો આટલું હોવું જોઈએ, એટલે કે Z જેટલું હોવું જોઈએ. પણ છે કેટલું? જે છે એને F રિયલ કહેવાય. તો આના કરતા આનું મૂલ્ય ઓછું છે. અને આ એક્સપેક્ટેડ એને Z ની મદદથી દર્શાવી શકાય, કારણ કે પરમાણુ ક્રમાંક જેટલા કેન્દ્રમાં પ્રોટોન હોય. સમજાય કહેવાનો મતલબ? હવે સમજો ફરીથી કે આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેટલું થવું જોઈએ? તો આટલું થવું જોઈએ, પણ આટલું નહીં થતું હોય. કેમ? કારણ કે અંદરના ઇલેક્ટ્રોન શું કરે? આ કેન્દ્રનું રક્ષણ કરી નાખે, સ્ક્રીન બનાવી નાખે, પડદો બનાવી નાખે. એટલે જે દૂરનો ઇલેક્ટ્રોન એના કેન્દ્ર પ્રત્યે જે આકર્ષણ થવું જોઈએ એના કરતા ઓછું થાય. એ જે થાય છે એને Z ઇફેક્ટિવ કહેવાય. એને શું કહેવામાં આવે છે? Z ઇફેક્ટિવ કહેવામાં આવે. સમજાય કહેવાનો મતલબ? તો હું આને એક્સપેક્ટેડ ફોર્સ કહેતો હોય તો આને Z ઇફેક્ટિવ
અથવા ઘણીવાર આને Z સ્ટાર ની મદદથી પણ દર્શાવવામાં આવે. બીજી વાત એ કે આ જે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે એ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જને Z ઇફેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર તરીકે ઓળખવામાં આવે. રેડી? તો અસરકારક કેન્દ્રીય વીજભાર કોને કહેવાય મિત્રો? કે જે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ થવું જોઈએ ઈ કંઈક આટલું હોવું જોઈએ, પણ એના કરતા થોડુંક ઓછું થાય. કેમ? કારણ કે અંદરના ભાગમાં ઇલેક્ટ્રોન આવેલા છે જે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ થવા દેવામાં નડતરરૂપ થાય. તો હવે આ ઇલેક્ટ્રોન અંદર ઇલેક્ટ્રોનનો છે એના કારણોસર આ કેન્દ્ર તરફ પૂરતા પ્રમાણમાં આકર્ષણ કરી શકતો નથી, પણ કાંઈક પ્રમાણમાં તો થતું હશે ને, તો એને રિયલ કહેવામાં આવે કે એક્ચ્યુઅલમાં કેટલું આકર્ષણ છે કે જે હોવું જોઈએ એના કરતા ઓછું. તો જે છે એને અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવાય. સમજાય કે એનો મતલબ શું થયો કે Z ઇફેક્ટિવ એના કરતા Z મોટો છે, તો હું આમ લખી શકું કે Z ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ, જો Z ઇફેક્ટિવ કરતા Z મોટો છે, મારા બેને સમાન કરવો હોય તો શું થશે મિત્રો કે Z મોટો છે તો મોટામાંથી કંઈક થોડુંક મૂલ્ય બાદ કરી નાખીશ તો Z ઇફેક્ટિવ જેટલું થશે. તો આ Z માઈનસ કાંઈક એટલે હું અહીંયા સિગ્મા લખું છું મિત્રો, સમજો ખાસ. શું મેં કહ્યું કે ભાઈ જે અસલમાં આકર્ષણ છે એને F રિયલ કહી અને એને જ અસરકારક કેન્દ્રીય વીજભાર કહી. જે હોવું જોઈએ એના કરતા આનું મૂલ્ય ઓછું છે. કેમ? કારણ કે અંદરના ઇલેક્ટ્રોન એને નડતરરૂપ થાય. જો ઇલેક્ટ્રોન અંદર હોત જ નહીં તો આ ઇલેક્ટ્રોનને આ કેન્દ્ર પ્રત્યે કેટલું આકર્ષણ થાત? તો આટલું આકર્ષણ થાત. પણ અંદર ઇલેક્ટ્રોન છે તો કેટલું થાય છે? તો ભાઈ આટલું થાય. પણ જે થવું જોઈએ એના કરતા આ મૂલ્ય ઓછું છે. તો આ મૂલ્યને મારે આના બરાબર લખવું હોય તો આમાંથી કઈક મૂલ્ય બાદ કરવું પડે. કહેવાનો મતલબ શું? માનો કે આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે 10 ન્યૂટન જેટલું આકર્ષણ જોવા મળે, તો અંદરના ઇલેક્ટ્રોનના કારણોસર એનું અપાકર્ષણ 2 ન્યૂટન જેટલું થાય. તો અસરકારક આકર્ષણ કેટલું? તો 10 માંથી 2 બાદ કરવા પડશે ને, ત્યારે તમને 8 ન્યૂટન જેટલું આકર્ષણ જોવા મળશે. હોવું જોઈએ કેટલું? 10 ન્યૂટન. છે કેટલું? 8 ન્યૂટન. કેમ? કારણ કે 2 ન્યૂટન જેટલું ઇલેક્ટ્રોન શું કરે? એને તરસોડે એટલે કે દૂર કાઢે, ઓપોઝિટ લાગે, વિરુદ્ધ લાગે. કારણ કે ઇલેક્ટ્રોન સમાન વીજભાર હોય એટલે એમની વચ્ચે અપાકર્ષણ થાય એટલે ઇલેક્ટ્રોન દૂર ખસેડે, એટલે કે કેન્દ્રનું રક્ષણ કરે. સમજો કે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ થવા દેવામાં અંદરના ભાગના ઇલેક્ટ્રોનિક કેન્દ્રનું રક્ષણ કરે છે. રેડી? અને એના કારણોસર બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ પૂરતા પ્રમાણમાં આકર્ષણ થતું નથી. રેડી? અને આને સ્ક્રીનિંગ અસર કહેવાય કે અંદરના ભાગના ઇલેક્ટ્રોનિક કેન્દ્રને શીલ્ડ કરી નાખે છે કે જેથી બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ થવામાં એ અવરોધ ઉત્પન્ન કરે. આ ઘટનાને સ્ક્રીનિંગ અસર કહેવાય. સિમ્પલ વસ્તુ, કોઈ વ્યાખ્યા લખવાની નથી કે આના વિશે આપણે નિબંધ લખવાનો નથી કે 5 માર્કમાં પ્રશ્ન પૂછાવાનો નથી. બસ આપણો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ થવામાં અંદરના ભાગના ઇલેક્ટ્રોનિક કેન્દ્રનું રક્ષણ કરે છે, શીલ્ડ કરી નાખે, સ્ક્રીન બનાવી નાખે, કવર કરી નાખ્યું. શીલ્ડ કરવું એટલે કવર. આપણે કહીએ ને કાશ આ કોઈ વસ્તુ એને શીલ્ડ કરી નાખો, એને કવર કરી નાખો પ્લાસ્ટિકની મદદથી, તો એનું કવર કરી નાખે એટલે જે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ એમાં અવરોધ ઉત્પન્ન કરે. કોણ? અંદરના ઇલેક્ટ્રોન. તો એને સ્ક્રીનિંગ અસર કહેવામાં આવે. તો આ ભાઈને આના પ્રત્યે કેટલું આકર્ષણ હોવું જોઈએ? Z જેટલું. પણ છે કેટલું? તો Z કરતા ઓછું. Z કરતા ઓછું. અને જે છે એને અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવાય. હોવું જોઈએ કેટલું એ નહીં, છે કેટલું એને અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવાય. હોવું જોઈએ કેટલું? તો આટલું. પણ એટલું નથી. કેમ? કારણ કે અંદર ઇલેક્ટ્રોન આવેલા હોય ને મિત્રો, એને અપા કરશે. કારણ કે સમાન વીજભાર એમની વચ્ચે અપાકર્ષણ થાય અને વિરુદ્ધ વીજભાર એમની વચ્ચે આકર્ષણ થાય. રેડી? તો મેં શું કહ્યું કે Z ઇફેક્ટિવ એટલે કે જે રિયલમાં આકર્ષણ છે, આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે જે રિયલમાં આકર્ષણ છે એને Z ઇફેક્ટિવ કહી. એ જે હોવું જોઈએ એના કરતાનું મૂલ્ય ઓછું છે.
તો જે હોવું જોઈએ એમાંથી કંઈક બાદ કરી નાખો તો જે છે એ મળી જાય. તો z ઇફેક્ટિવ z માઈનસ સિગ્મા. સિગ્મા એટલે મેં કંઈક મૂલ્ય બાદ કર્યું. તો આ સિગ્મા શું છે? તો સિગ્મા જે છે આ સિગ્મા એને સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે. કોન્સ્ટન્ટ સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ એટલે કે સ્ક્રીનિંગ અચળાંક. કોન્સ્ટન્ટ એટલે અચળાંક, સ્ક્રીનિંગ અચળાંક ગુજરાતીમાં ખાસ લખી નાખજો. સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ અથવા તો એને સ્લેટર્સ કોન્સ્ટન્ટ. સ્લેટરનો અચળાંક તરીકે ઓળખવામાં આવે. કેમ? કારણ કે સ્લેટર એ વૈજ્ઞાનિકનું નામ છે. મેં જે તમને સમજાવ્યું એ સ્લેટર નામના વૈજ્ઞાનિકે માહિતી આપી કે કોઈ પણ સંયોજકતા કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેટલું હોય. તો એને વાત કરી કે જે અસરકારક કેન્દ્રીય વીજભાર છે z ઇફેક્ટિવ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર, એ અસલ આકર્ષણમાંથી કંઈક મૂલ્ય બાદ કરો સિગ્મા, અને સિગ્માને કહેવામાં આવે સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ, સ્લેટરનો અચળાંક. આ સ્લેટર નામના વૈજ્ઞાનિકની માહિતી આપી. સમજાય કેવાનો મતલબ? તો સિગ્મા બરાબર સ્ક્રીનિંગ અચળાંક અથવા તો સ્લેટરના અચળાંક તરીકે ઓળખવામાં આવે. ઘણીવાર આ સિગ્માની જગ્યાએ અલગ અલગ બુકમાં s ની મદદથી પણ દર્શાવવામાં આવે. s એટલે સ્ક્રીનિંગ અચળાંક, તો મૂંઝાઈ ન જાવ. અને z ઇફેક્ટિવ ની જગ્યાએ ઘણીવાર અહીંયા z સ્ટાર ની મદદથી પણ દર્શાવવામાં આવે. z સ્ટાર જોઈ શકો મિત્રો તમે, z સ્ટાર. રેડી? તો z ઇફેક્ટિવ ને z સ્ટાર ની મદદથી દર્શાવવામાં આવે. રેડી? હવે જો કે સ્લેટર નામના વૈજ્ઞાનિક આપણને એવી માહિતી આપી કે z ઇફેક્ટિવ ગણવો કેવી રીતે. તો એના માટે એક સિગ્મા, જો સીધી વાત છે કે કોઈ પણ પરમાણુનો અસરકારક કેન્દ્રીય વીજભાર ગણવો હોય તો એનો પરમાણુ ક્રમાંક છે. z શું છે? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંકમાંથી સિગ્માનું મૂલ્ય બાદ કરી નાખો તો તમને અસરકારક કેન્દ્રીય વીજભાર મળે. તો આપણે સિગ્માનું મૂલ્ય જો જાણતા હોય મિત્રો તો અસરકારક કેન્દ્રીય વીજભાર આપણને મળી જાય. સમજાય કેનો મતલબ? રેડી? તો આપણને જો સિગ્માનું મૂલ્ય હોય આપણી પાસે તો z માંથી સિગ્માનું મૂલ્ય બાદ કરો તો અસરકારક કેન્દ્રીય વીજભાર આપણને મળી જાય. તો સિગ્માનું મૂલ્ય કેવી રીતે ગણવું એ સ્લેટર નામના વૈજ્ઞાનિકે એની માહિતી આપણને આપી. રેડી? તો જોઈએ આપણે તો s અને p માં રહેલ ઇલેક્ટ્રોન, s અને p માં રહેલ ઇલેક્ટ્રોન માટે n માટે મૂલ્ય 0.35, n-1 માટે 0.85. આ શું છે હમણાં હું સમજાવું. અને n-2 અથવા તો n-3 અથવા તો n-4 ડેશ ડેશ ડેશ, એના માટે સિગ્માનું મૂલ્ય 1 લેવું. s અને p માં રહેલ ઇલેક્ટ્રોન, અને આ ઇલેક્ટ્રોન માટે જ્યારે તમે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણતા હોય, s અને p માં રહેલ ઇલેક્ટ્રોન માટે જ્યારે તમે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણતા હોય ત્યારે n ઓર્બિટલ માટે 0.35, n-1 કક્ષક માટે 0.85, n-2 માટે 1 અથવા n-3, n-4 etc. વગેરે વગેરે. રેડી? તો એના માટે મૂલ્ય 1 લો. પણ જ્યારે d અને f માં રહેલ ઇલેક્ટ્રોન હોય, d અને f, અને એના માટે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણવો હોય મિત્રો તો 0.35 સિગ્માનું મૂલ્ય લેશું. એક ઇલેક્ટ્રોન માટેના મૂલ્યો છે, એક ઇલેક્ટ્રોન માટેના મૂલ્યો. પણ n-1 માટે મૂલ્ય 1 લેશું અને એનાથી આગળ કોઈ બી હોય તો એના માટે પણ મૂલ્ય 1 લેશું. તો આટલો જુદાપણો જોવા મળશે, ખાસ ધ્યાનમાં રાખજો. તો એક કોષ્ટક બની ગયું. આ કોષ્ટક સિગ્માના મૂલ્યોનો કોષ્ટક છે મિત્રો, આપણે યાદ રાખવાનું છે.
તો તમે પ્રશ્નના જવાબ આપી શકશો મિત્રો, ખાસ ધ્યાન રાખજો. રેડી? આ કોષ્ટક આપણે યાદ રાખવાનું છે. સમજો. હવે જો માનો કે મારે કોઈ એક પરમાણુ હું લઉં, ચાલો સોડિયમ લઈએ આપણે, સોડિયમ. ધ્યાન રાખજો ખાસ, સોડિયમ. તો સોડિયમ પરમાણુ ક્રમાંક 11 એટલે 11 ઇલેક્ટ્રોન હશે. તો સૌથી જે દૂરનો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન માટે આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણવો છે. રેડી? તો Z ઇફેક્ટિવ બરાબર Z માઈનસ સિગ્મા. તો Z તો જાણી, સિગ્મા મળી જાય તો Z ઇફેક્ટિવ મળી જાય. તો સિગ્મા નું મૂલ્ય કેવી રીતે મળે? તો એના માટે પહેલા તો આની ઇલેક્ટ્રોનની રચના લખવી પડે કે 1s2 2s2 2p6 3s1. હવે સમજો, આ બાજુ જોવો મિત્રો કે આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ, પણ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ થવામાં એને નડતર રૂપ ઇલેક્ટ્રોન ક્યાં ક્યાં? તો એના સિવાયના અંદરના ભાગના બધા. ઈ પોતે તો ન આવે ને, કારણ કે હું આ ઇલેક્ટ્રોન માટે મારે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણવો છે મિત્રો. રેડી? તો અંદરના ભાગના બધા ઇલેક્ટ્રોન એને નડતર રૂપ થશે. મતલબ સૌથી દૂરનો ઇલેક્ટ્રોન કયો કહેવાય સોડિયમમાં? તો આ 3s માં રહેલો ઇલેક્ટ્રોન, અને 3s માં એક જ ઇલેક્ટ્રોન છે મિત્રો. તો આ ઇલેક્ટ્રોન માટે હું ગણું હું તો એ ઇલેક્ટ્રોનને તો મારે ધ્યાનમાં લેવાનું ન હોય, એના અંદરના ભાગના બધા ઇલેક્ટ્રોન આપણને નડતરરૂપ થશે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ થવામાં. તો અંદરના ભાગના ઇલેક્ટ્રોનને પહેલા શું કહેવાનું? n, પછી n-1 ને n-2 કહેવું. મતલબ શું કે હું જો 2p માં 2 ને n કહી દઉં તો 2s માં 2 પણ શું થશે? n. તો આ આખું શું કહેવાય? n. મતલબ n નું મૂલ્ય મેં કેટલું લીધું? 2. કારણ કે હું 3 નહીં લઉં. કેમ? 3s માં જો 2 ઇલેક્ટ્રોન હોત ને તો હું n આને કે સમજો ખાસ, કારણ કે 3s માં એક જ ઇલેક્ટ્રોન છે અને જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન માટે આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણવો છે. રેડી? તો આ ઇલેક્ટ્રોનને તો ગણતરીમાં લેવાનો ન હોય, તો 3s ખાલી ગણે. તો હવે 2s અને 2p ને n કહી દો, એના આગળને n-1 કહેવું પડે, કારણ કે n નું મૂલ્ય 2 જ છે. તો અહીંયા 1 હોય તો n-1 એટલે કે 2 - 1 એટલે 1. તો આવી રીતે એમ દર્શાવવામાં આવે મિત્રો. હવે મારે સિગ્માની ગણતરી કરવી હોય તો સિગ્મા બરાબર, જોજો ભાઈ, n માં રહેલા ઇલેક્ટ્રોન કેટલા? તો 6 અને 2 8. તો 8 એક ઇલેક્ટ્રોન માટે n માં રહેલ, સમજો આપણે કયા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણી? 3s. તો s અને p માં રહેલા ઇલેક્ટ્રોન માટે ગણી. d અને f વાળું ઉદાહરણ પણ હું પછી લઈશ મિત્રો. તો s અને p માટે જ્યારે તમે ગણતા હોય, એમાં રહેલા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણતા હોય ત્યારે n નું મૂલ્ય 0.35 લેવાનું. તો 8 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન હોય તો 0.35, તો 8 કેટલા? તો 8 ગુણ્યા 0.35, 8 ગુણ્યા 0.35 વધતા 1s. આ 1s એટલે કઈ છે? n-1 છે. તો n-1 એમાં રહેલા એક ઇલેક્ટ્રોન માટે 0.85 મૂલ્ય છે, પણ 1s એટલે કે n-1 માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 2. તો 2 ગુણ્યા 0.85. સમજાય કોનો મતલબ? તો 8 × 5 = 40 ની 0 વધી પડી 4, 8 × 3 = 24, 24 4 28, તો 2.80 મૂલ્ય આપણને મળશે. 2.80 અને પ્લસ 5 × 10 ની 0 વધી પડી 1, 8 × 16, 16 ને 1 17, તો 1.70 આપણને આવું મૂલ્ય મળશે મિત્રો. રેડી? હવે બંનેનો સરવાળો કરી નાખો તો 2 ને 3 અને 7 ને 8 15, તો 3 ને 4, તો 4.5 આપણને સિગ્મા નું મૂલ્ય મળશે. આનો કોઈ એકમ હોતો નથી, આનો કોઈ એકમ હોતો નથી. તો ઘણીવાર એમ પણ પ્રશ્ન પૂછે કે સોડિયમ માટે સ્ક્રીનિંગ અચળાંકનું મૂલ્ય કેટલું? 4.5.
અથવા એમ પૂછે કે સોડિયમ માટે અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય કેટલું, તો આપણને ખબર છે કે Z ઇફેક્ટિવ Z સિગ્મા, અને Z એટલે પરમાણુ ક્રમાંક 11 4.5 સિગ્મા નું મૂલ્ય આપણે મેળવ્યું મિત્રો. તો 4.5, તો 11 માંથી 4.5 બાદ કરો તો તમને 6.5 મળે. અને આને પણ કોઈ એકમ હોતો નથી, તો આ તમને અસરકારક કેન્દ્રીય વીજભાર મળી ગયો. તો 6.5 એ સોડિયમ માટે અસરકારક કેન્દ્રીય વીજભાર મળે. સમજાણું કહેવાનો મતલબ શું કર્યું મિત્રો? ફરીથી ધ્યાન રાખો કે 3s માં એક જ ઇલેક્ટ્રોન છે. હવે જે ઇલેક્ટ્રોન છે એના માટે તમે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણો હો. રેડી? તો જે છે એના માટે ગણો હો, તો એના માટે મતલબ ઈ પોતે તો પોતાની જાતને નડતરરૂપ ન થાય. 3s માં એક જ ઇલેક્ટ્રોન, આ બાજુ જો આ એક ઇલેક્ટ્રોન. હવે આ જે ઇલેક્ટ્રોન છે એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ થવામાં એને જે નડતરરૂપ થશે ને એ અંદરના ભાગના હશે, કે પોતે પોતાની જાતને નડે નહીં. તો અંદરના ભાગના ઇલેક્ટ્રોન એને નડશે. અંદરના ભાગના ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટનું મૂલ્ય આપણે મેળવી છે. તો અહીંયા શું કર્યું આપણે? આ જે 3s છે એમાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે મેં આને n ન કીધું, કારણ કે હવે આ એક ઇલેક્ટ્રોન બાદ કરી નાખો તો 0 થઈ જાય. તો હવે તેમાં મૂલ્ય કઈ છે જ નહીં, તો આને n કહેવામાં આવે અને આને n-1 કહેવામાં આવે. બીજું ઉદાહરણ લઈએ એટલે આપણને આઈડિયા આવશે. ચાલો જોઈએ. માનો કે આપણે મેગ્નેશિયમ લઈ ચાલો. મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12. તો પહેલા તો આની ઇલેક્ટ્રોનની રચના લખવાની કે 1s2, એટલે જ આપણે કહેતા હતા ને ઇલેક્ટ્રોનની રચના આવડવી જોઈએ, કારણ કે ઇલેક્ટ્રોનની રચના નો આવડે જે ઇફેક્ટિવ ગણતાય ન આવે. તો 1s2 2s2 2p6 અને 3s2 2 2 4 ને 6 10 ને 2 12. મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12. હવે સમજો કે 3s માં બે ઇલેક્ટ્રોન છે, જે પૈકી કોઈ એક ઇલેક્ટ્રોન એના માટે અસરકારક કેન્દ્ર વીજભાર ગણવો હોય. તો જેના માટે ગણવો હોય એને કાઉન્ટ નહીં કરવાનું. તો 3s માં બે ઇલેક્ટ્રોન છે ને, ઈ પૈકી કોઈ એક ઇલેક્ટ્રોન માટે હું ગણું તો પણ એક તો વધશે ને, એટલે હું આને n કહીશ. અને n બરાબર 3 હોય તો 2s અને 2p માટે મારે શું લખી શકું? n-1 લખી શકું, કારણ કે n નું મૂલ્ય 3 લઈ લઉં તો 3 - 1 એટલે 2. અને આયા 1s માટે હું શું લખી શકું? n-2. આ ધ્યાન રાખજો ખાસ મિત્રો. રેડી? તો 3s માં બે ઇલેક્ટ્રોન છે, પણ એક ઇલેક્ટ્રોન માટે તો ગણી, તો ધ્યાનમાં તો હવે એક જ લેવાનો રહેશે. તો અમારે સિગ્મા નું મૂલ્ય જોઈએ, તો સિગ્મા બરાબર હવે n માં બે ઇલેક્ટ્રોન છે પણ ગણવાનો એક, કારણ કે કોઈ એક માટે તો તમે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણો, ઈ પોતે તો પોતાની જાતને નડે નહીં. તો 1 ગુણ્યા n માટે કેટલું મૂલ્ય કીધું છે? s અને p માં છે, આ s અને p માં છે, તો 0.35 મૂલ્ય લેવાનું. તો અહીંયા 0.35. રેડી? વધતા હવે n-1 માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 6 અને 2 8, અને n-1 કહેવાય 2s અને 2p ને. આને n, પછી n-1 n-2 n-3 n-4 જો હોય તો n-1 માં 6 અને 2 8 ઇલેક્ટ્રોન, એ 8 ને ગણવાના. તો 8 અને n-1 માટે કેટલું મૂલ્ય લઈએ? સિગ્માનું એક ઇલેક્ટ્રોન માટે 0.85 લઈએ. તો 8 એ કેટલા? તો 8 ગુણ્યા 0.85. એક એ 0.85, તો 8 એ કેટલા? 8 ગુણ્યા 0.85. અને વધતા n-2 માં કેટલા ઇલેક્ટ્રોન છે? એટલે કે 1s માં બે ઇલેક્ટ્રોન, તો 2 ગુણ્યા n-2. n-2 માટે સિગ્માનું મૂલ્ય કેટલું લઈએ? 1. તો આ લખશું આપણે 1. આ જે કોષ્ટક આપ્યો ને મિત્રો, ઈ સિગ્માના વેલ્યુ હે, સિગ્મા વેલ્યુ. આ એના માટેનું કોષ્ટક છે. સિગ્માનું વેલ્યુ કેટલી આપ્યું ને એના માટે સ્લેટર નામના વૈજ્ઞાનિકે કોષ્ટક આપ્યો, એક નિયમ આપ્યો, એક રૂલ આપ્યો. તો આવી રીતે મૂલ્ય લઈને ગણતરી કરવાની એવું સ્લેટર નામના વૈજ્ઞાનિકે કીધું. એવું નહીં વિચારો આ કેમ 0.85 લેવામાં, ના, આ રેડીમેડ યાદ રાખવાનું છે મિત્રો. તો 1 ગુણ્યા 0.35 મતલબ 0.35 વધતા 5 × 8 = 40 ની 0 વધી પડી 4 8 × 8 = 64 ને 4 68 એટલે કે 6.80 વધતા 2 ગુણ્યા 1 એટલે 2.
રેડી? તો 6 ને 2 8 અને 8 ને 3 11 115 તો 9.15 તમને મૂલ્ય મળશે સિગ્માનું. રેડી? 0.35 વત્તા 6.80 વત્તા 2. રેડી? તો 9.15 સરવાળો મળશે એટલે કે સિગ્માનું મૂલ્ય મળશે. સમજો આ સોડિયમ અને મેગ્નેશિયમમાં મેં શું કર્યું મિત્રો, અહીંયા મેં 3s ને n નો કીધું. જો હું અહીંયા n કે તો આ n-1 કહેવાય, આ n-2 કહેવાય, પણ મેં આને n ન કીધું. ધ્યાનમાં રાખજો કેમ? કારણ કે આમાં એક જ ઇલેક્ટ્રોન છે અને એ જ ઇલેક્ટ્રોન માટે તો આપણે ગણી છે. તો હવે તો આ એક ઇલેક્ટ્રોન સિવાય તો 3s માં બીજો ઇલેક્ટ્રોન છે નહીં, એટલે મેં આને n નો કીધું. પણ જો મેગ્નેશિયમના કેસમાં 3s માં બે ઇલેક્ટ્રોન છે તો કોઈ એક ઇલેક્ટ્રોન માટે ગણી તો હજુ એક ઇલેક્ટ્રોન તો વધ્યો મિત્રો, એટલે મેં આને 3s ને n કહી દીધું. તો આને n-1 કીધું ને આને n-2 કીધું. સમજાણું? આ ડિફરન્સ બેનો જુદાપણું એ ખાસ ધ્યાનમાં રાખજો. હવે મારે અસરકારક કેન્દ્રીય વીજભાર જોતો હોય તો z - સિગ્મા, અને z એટલે પરમાણુ ક્રમાંક 12 - 9.15 મિત્રો. તો 2.85 આપણને અસરકારક કેન્દ્રીય વીજભાર મળશે. કેટલું મૂલ્ય મળશે? 2.85. ખાસ ધ્યાન રાખજો. તો આ બંને ઉદાહરણ એવા છે કે જે s અને p માં, આમાં પણ s માં, અહીંયા પણ s માં, s કે p માં રહેલા ઇલેક્ટ્રોન માટે સિગ્માનું મૂલ્ય ગણવું હોય ત્યારે n માટે 0.35, n-1 માટે 0.85 અને n-2 માટે એક મૂલ્ય લેવામાં આવે. પણ d કે f માં જ્યારે કોઈ ઇલેક્ટ્રોન હોય તો n માટે 0.35 અને આ બે માટે એક એક લેવામાં આવે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા 0.85 છે, જ્યારે અહીંયા પણ એક મૂલ્ય લેવામાં આવે. ખાસ યાદ રાખવા જેવી બાબત છે. સમજાય કેવો મતલબ? રેડી? માનો કે મારે હજી Fe માટે ગણવું છે. ચાલો Fe આયન, ચાલો Fe પરમાણુ ક્રમાંક ભાઈનો કેટલો? 26 અને ઇલેક્ટ્રોનની રચના આખી લખવી પડે તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d. જોજો ભાઈ 2 2 4 ને 6 10 ને 12 ને 6 18. એટલે આટલા માટે આપણે શું લખતા હતા? આર્ગોન કમ્પ્લીટ. રેડી? 18 ને 2 20 અને 20 ને 6 26. આની ઇલેક્ટ્રોનની રચના થાય. પણ જ્યારે આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણતા હોય મિત્રો, અસરકારક કેન્દ્રીય વીજભાર ગણતા હોય, રેડી, ત્યારે n ના ચડતા ક્રમમાં કક્ષકોને ગોઠવણી, એટલે કે 4s આગળ છે અને 3d પાછળ. આપણને ખબર છે પહેલા 4s ભરાય, આવો બાવનો નિયમ હતો n+1. એ તો વાત સાચી જ છે. પણ જ્યારે તમે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણતા હોય ત્યારે લખવામાં 3d ને આગળ રાખવામાં આવે, કારણ કે જેમ જેમ n વધે ને એવી રીતે કક્ષકોને ગોઠવવાની. તો આ લખશું કેવી રીતે કે ભાઈ 1s2 2s2 2p6 3s2 3p6 પછી 3d6 અને 4s2. હવે સમજો કે Fe જે પરમાણુ છે એ પરમાણુની ત્રિજ્યા માટે આ પૈકી આમાંથી કયો ઇલેક્ટ્રોન જવાબદાર હોય તો એ 4s નો જોઈએ ભાઈ, કારણ કે કેન્દ્રથી સૌથી દૂર તો 4 જ આવે ને, કારણ કે આ તો ત્રીજી કક્ષામાં આવેલા. સમજાય તો મતલબ? તો ચોથી કક્ષા એ કેન્દ્રથી દૂર હોય તો એમાં રહેલો ઇલેક્ટ્રોન પણ દૂર હોય અને એ ઇલેક્ટ્રોન પરમાણુની ત્રિજ્યા માટે એટલે કે પરમાણુના કદ માટે જવાબદાર છે. સમજાય તો? હવે માનો કે મારા Fe નો z ઇફેક્ટિવ ગણવો છે તો 4s માં બે ઇલેક્ટ્રોન છે. રેડી? તો હું આને શું કહી દઈશ? n કહી દઈશ. જો 4s માં એક જ ઇલેક્ટ્રોન હોત તો હું આને 3s 3p અને 3d ને n કહી દેત. પણ 4s માં બે છે તો કોઈ એક માટે ગણો હો પણ એને બીજો જે રહ્યો એને નડતરૂપ તો થશે, તો આને આપણે n લેશું. અને આને n લઈ તો આ 3s 3p અને 3d શું કહેવાય મિત્રો? તો એને n-1 કહેવાય, કારણ કે n નું મૂલ્ય આપણે કેટલું ગણ્યું? 4. તો 4 માંથી 1 જાય 3, તો 3 3 વાળા માટે n-1, આટલા માટે n-1. તો 2s અને 2p ને શું કહેવાય? તો n-2, કે 4 માંથી 2 જાય 2 2 2. અને 1s ને શું કહેવાય? 4 માંથી 3 જાય તો 1, તો n-3. આ 1s ને કહેવાય. હવે સિગ્મા નું મૂલ્ય ગણો તો સિગ્મા બરાબર
છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં છે મિત્રો? 4s માં. 4s માં s અને p માં હોય તો સિગ્મા નું મૂલ્ય કયું લેવાનું છે? 0.35 0.85 અને 1. જો અહીંયા 4s ની જગ્યાએ 3d હોત ને તો આ મૂલ્યો લેત. ખાસ ધ્યાનમાં રાખજો. તો 4s માં બે ઇલેક્ટ્રોન છે પણ આપણે ગણવાનો એક જ. તો 1 ગુણ્યા n માટે મૂલ્ય કેટલું છે? 0.35 વધતા n -1 માં કેટલા છે? 6 6 12 ને 2 14 ઇલેક્ટ્રોન છે તો 14 ગુણ્યા 0.85 વધતા હવે જો n -2 અહીં ધ્યાન રાખજો n -2 n -3 અને n -4 એના માટે તો મૂલ્ય એક જ લઈ. તો હવે આ બધાને આપણે આમ હળંગ ગણી શકીએ. હળંગ તો 6 ને 2 8 ને 2 10. સમજાણો કહેવાનો મતલબ n -1 આ બે ના મૂલ્ય અલગ હોય અને આનું મૂલ્ય અલગ હોય પણ અહીંયા વાહે જેટલી કક્ષક હોય બધી તમે ગણી શકો કારણ કે બધા માટે મૂલ્ય તો એક જ છે સિગ્માનું. તો 6 ને 2 8 ને 2 10 અને 10 ગુણ્યા સિગ્માનું મૂલ્ય 1. તો 1 ગુણ્યા 0.35 એટલે 0.35 પ્લસ રેડી 14 ગુણ્યા 0.85 મિત્રો 14 ગુણ્યા 0.85 કેટલો થશે? રેડી કરો જો અહીંયા કે ભાઈ 85 ગુણ્યા 14 તો 850. રેડી 5 ચોક 20 ને 100 વધી પડી ગઈ 8 ચોક 32 ને 2 34 5 4 9 0 8 તો 11 તો 11.90 જવાબ આવશે. કેટલો આવશે? 11.90 અથવા 11.9 90 લખી નાખી ચાલો. અને વધતા 10 ગુણ્યા 1 એટલે 10. હવે આનો સરવાળો જ્યારે આપણે કરશું તો 11 ને 10 21 ને 9 3 12 એટલે 22 તો મૂલ્ય મળશે આપણને 22 કારણ કે 9 3 12 22.25 જેવું સિગ્માનું મૂલ્ય મળશે મિત્રો. તો સિગ્માનું મૂલ્ય મળ્યું 22.25 છે. મારે z ઇફેક્ટિવ જોતો હોય તો z - સિગ્મા અને z નું મૂલ્ય છે 26 તો -22.25 તો 26 માંથી 22 જાય તો 4 પણ 4 માંથી 0.25 બાદ કરશો તો 3.75 આ z ઇફેક્ટિવ આપણને મળે. સમજાય કેવાનો મતલબ? અસરકારક કેન્દ્રીય વીજભાર આપણને આટલો મળશે. રેડી તો આ રીતે ગણવામાં આવે. પણ માનો કે હું એમ કહી દઉં ઘણીવાર જોજો જનરલી શું હોય મિત્રો કે સૌથી દૂરનો ઇલેક્ટ્રોન હોય ને એને ધ્યાનમાં લઈને જ અસરકારક કેન્દ્રીય વીજભાર ગણવામાં આવે. તમને એમ કહેવામાં આવે કે આયર્ન હે Fe એની સૌથી બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન માટે z ઇફેક્ટિવ ગણો અસરકારક કેન્દ્રીય વીજભાર ગણો તો આપણે ગણો. અથવા ખાલી એમ કહી દે કે Fe નો z ઇફેક્ટિવ કેટલો તો છેલ્લા ઇલેક્ટ્રોન ની જ ગણતરી કરવાની હોય. પણ ઘણીવાર અલગથી પ્રશ્ન પૂછવામાં આવે કે આયનની 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે z ઇફેક્ટિવ નું મૂલ્ય કેટલું? 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે તો એના માટે મૂલ્ય આપણે ગણી ધ્યાન રાખજો. એના માટે મૂલ્ય ગણી Fe ની 3D કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન માટે z ઇફેક્ટિવ ગણો. માનો આવું કંઈક છે તો પાછી Fe ની ઇલેક્ટ્રોનની રચના લખો ભાઈ. પરમાણુ ક્રમાંક 26 તો 1s2 2s2 2p6 3s2 3p6 અને પછી 4s આવે પણ 4s નો અહીં લખી નાખો 4s2 અને 3d6 આવી આની ઇલેક્ટ્રોનની રચના થાય 2 2 4 ને 6 10 ને 6 18 18 ને 6 24 ને 2 26 પણ 3D માં ગણવા હોય 3D માં રહેલા ઇલેક્ટ્રોન માટે જ્યારે તમે ગણતા હોય મિત્રો રેડી 3D માં રહેલા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણવો હોય તો 4s માં રહેલા ઇલેક્ટ્રોન એને નડતરરૂપ ન થાય. આપણે એવું કીધું કે અંદરના ભાગમાં રહેલા ઇલેક્ટ્રોન નડતરરૂપ થાય તો 3D પછી 4s આવે. 4s તો એના બહારની ભાગમાં આવેલા ઇલેક્ટ્રોન તો એના નડતરરૂપ ન થાય. તો 3D માં રહેલા ઇલેક્ટ્રોન માટે ગણવું હોય તો 3D માં 6 ઇલેક્ટ્રોન છે જે પૈકી કોઈ એક ઇલેક્ટ્રોન માટે હું ગણું મિત્રો તો વૈધામાં કેટલા 5 પણ તો 5 વધે તો એને n કહું તો આટલાને મારે n કેવું પડે કારણ કે n નું મૂલ્ય 3
અને 1s માટે મારે શું લખવું પડે n-2 લખવું પડે, કારણ કે આને તો આપણે ધ્યાનમાં ન લેવાનું. રકમમાં એવું કીધું કે 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે z ઇફેક્ટિવ ગણો, તો આને આપણે ધ્યાનમાં લેતા નથી. રેડી? તો હવે જો કે સિગ્મા બરાબર n માં રહેલા ઇલેક્ટ્રોન માટે મૂલ્ય કેટલું છે મિત્રો? 0.35 જો d અને f, કારણ કે હવે d માં રહેલા ઇલેક્ટ્રોન માટે ગણીએ, s અને p માં નહીં, d માં. તો 0.35, પણ ઇલેક્ટ્રોન છે કેટલા? 6 6 12 ને 2 14, પણ 14 નો ગણાય ને, આના તો 5 જ ગણાય, કારણ કે છઠ્ઠા માટે તમે ગણતરી કરો. તો 5 અહીંયા, 5 ને 6 11 ને 2 13, તો 13 ગુણ્યા 0.35 પ્લસ 6 ને 2 8, 8 ગુણ્યા 1 લેવાનું, અહીંયા 0.85 નથી લેવાનું, કારણ કે n-1 અને d માં રહેલા ઇલેક્ટ્રોન માટે મૂલ્ય કેટલું લઈ છીએ આપણે? 1 લઈ. અને હવે 1s માં 2 ઇલેક્ટ્રોન છે, તો 2 ગુણ્યા ને એના માટે મૂલ્ય પણ 1 લઈ છીએ. અહીંયા ધ્યાનમાં રાખજો, અહીંયા 0.85 નથી લીધું આપણે. રેડી? તો 13 ગુણ્યા 0.35, તો 35 ગુણ્યા પેલા 13 કર નાખો મિત્રો, તો 350, 35 15 નો 5 વધી પડી, 1 તંતરી 9. રેડી? સોરી, તંતરી 9 ને 1 10, ચાલો 10 લઈ લીધું, 5 5 અને 4, તો 4.55 મળશે આપણને. રેડી? તો 4.55 પ્લસ 8 પ્લસ 2, તો 8 ને 2 10, 10 ને 4 14, તો 14.55 મૂલ્ય આપણને મળશે. શું મળ્યું આપણને? 14.55. આ સિગ્માનું મૂલ્ય મળ્યું. સમજાય શું મૂલ્ય મળ્યું આપણને? સિગ્માનું મૂલ્ય મળ્યું. હવે મારે આના માટે z ઇફેક્ટિવ ગણવો હોય તો z માઈનસ સિગ્મા, z નું મૂલ્ય 26 છે, તો 26 માઈનસ 14.55. રેડી? તો 14 ને 12 26 થાય, તો 26 માંથી 14 જાય તો 12, પણ 12 માંથી ને 0.55 કાઢવા હોય તો 11.45 આપણને અસરકારક કેન્દ્રીય વીજભાર મળે. સમજો. પણ આવું ભાગ્યે જ પૂછે. જ્યારે તમે Fe માટે અસરકારક કેન્દ્રીય વીજભારની વાત કરવામાં આવે ત્યારે તમારે ફોરસમાં રહેલા ઇલેક્ટ્રોન માટે, એટલે કે સૌથી દૂરના ઇલેક્ટ્રોન માટે જ અસરકારક કેન્દ્રીય વીજભાર ગણવાનો હોય છે. પણ ક્યારેક વચ્ચેના ઇલેક્ટ્રોન માટે પણ પૂછી લે. સમજાય કરો મને? આ બાજુ જાઓ, ચાલો અહીંયા આવી જાઓ કે ભાઈ આ ઇલેક્ટ્રોનનો જ ગણવાનો હોય, પણ ઘણીવાર તમને એમ કે ચાલો મિત્રો આ ઇલેક્ટ્રોન માટે કેટલો અસરકારક કેન્દ્રીય વીજભાર, તો પછી આ બધા બહારના જે ઇલેક્ટ્રોન રહ્યા ને એને ધ્યાનમાં લેવાના હોય નહીં. આ ઇલેક્ટ્રોનને ગણવું હોય ને તો એની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાના અને એની અંદરના ભાગમાં રહેલા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાના હોય. એની બહારની સાઈડ આવેલા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવામાં હોતા નથી, કારણ કે કેન્દ્ર તરફ આકર્ષણ અનુભવવામાં, એમાં નડતરૂપ થવામાં અંદરના ઇલેક્ટ્રોન હોય, અથવા તો પોતાની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એને નડતરૂપ થાય, પણ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એને નડતરૂપ થતા નથી. તો ફરીથી જરાક હાઇલાઇટ કરી નાખી કે ભાઈ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ એટલે શું? કે વિરુદ્ધ વીજભાર હોય તો એમની વચ્ચે આકર્ષણ કંઈક આટલું હોય. આ રેડીમેડ સ્વીકારવાનું હોય, આ સૂત્ર રેડીમેડ લઈ લેવાનું, આટલું હોવું જોઈએ. પણ એટલું નહીં હોય. કેમ? કારણ કે અંદરના ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ થવામાં નડતરૂપ થાય, જેને સ્ક્રીનિંગ અસર કહેવાય. એટલે કે અંદરના ઇલેક્ટ્રોન કેન્દ્રનું રક્ષણ કરે છે મિત્રો, સ્ક્રીન બનાવી દે, પડદો બનાવી દે, અને એના કારણોસર આ જે દૂરનો ઇલેક્ટ્રોન એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ જે થવું જોઈએ ના કરતા ઓછું થાય. થવું જોઈએ હે એક્સપેક્ટેડ અને થાય છે એ હે રિયલ. તો એક્સપેક્ટેડ મૂલ્ય જે છે આકર્ષણનું એ વધુ હોય, જેને z ની મદદથી દર્શાવવામાં આવે, અને જે અનુભવાઈ રહ્યું છે એ f રિયલ છે, જેને z ઇફેક્ટિવ કહેવાય. તો z ઇફેક્ટિવ કરતા z નું મૂલ્ય વધારે, તો z માંથી કાંઈક મૂલ્ય બાદ કરવું પડે તો આપણને z ઇફેક્ટિવ મળે. તો z ઇફેક્ટિવ બરાબર z માંથી કાંઈક મૂલ્ય બાદ કર્યું, આ સિગ્મા, જેને સ્ક્રીનિંગ અચળાંક તરીકે ઓળખવામાં આવે, સ્લેટરના અચળાંક તરીકે ઓળખવામાં આવે. રેડી? અને એ સ્લેટર નામના વૈજ્ઞાનિકે આપણને માહિતી આપી. તો એને કીધું કે s અને p માં રહેલા ઇલેક્ટ્રોન માટે જ્યારે અસરકારક કેન્દ્રીય વીજભાર તમે ગણતા હોય ત્યારે n કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે, એક ઇલેક્ટ્રોન માટે 0.35 મૂલ્ય, n-1 માટે 0.85 અને આગળ કોઈ પણ કક્ષક હોય એના માટે 1. પણ જો d અને f માં રહેલ ઇલેક્ટ્રોન માટે જ્યારે તમારે સ્ક્રીનિંગ અચળાંકનું મૂલ્ય મેળવવું હોય
તો 0.35 n માટે, n-1 માટે 1, n-2, n-3 બધા માટે પછી એક મૂલ્ય લેવામાં આવે. ખાસ ધ્યાનમાં રાખજો કે જે ઇલેક્ટ્રોન માટે તમે અસરકારક કેન્દ્રીય વીજભાર ગણતા હોય એના માટે સિગ્માનું મૂલ્ય કાઉન્ટ કરવામાં આવતું નથી. માનો કે સોડિયમનું ઉદાહરણ લીધું તો 3s1 છે મિત્રો, તો 3s માં તો એક જ ઇલેક્ટ્રોન છે, તો એ ઇલેક્ટ્રોન માટે તો તમે ગણો તો એના અંદરના ઇલેક્ટ્રોન એને નડતરરૂપ થાય, અને 3s માં જો બે ઇલેક્ટ્રોન હોત તો જે બીજો ઇલેક્ટ્રોન હોત એ એને નડે. સમજાય કેવાનો મતલબ? અને અંદરના નડે મતલબ કોઈ પણ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે જે આકર્ષણ થાય એમાં નડે કોણ? તો પોતાની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એને નડતા નથી. રેડી? તો આ ધ્યાનમાં રાખજો. આવી રીતે ગણતરી કરવાની હોય છે. તો એક આટલું જે બોર્ડ વર્ક કરેલું છે એ રફમાં લખવાનું છે અને એના સિવાય ફેર બુકમાં લખવાનું છે. અને જેમ મેં સોડિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને આયર્નની વળી 3D કક્ષકમાં વચ્ચેના ઇલેક્ટ્રોનનું પૂછ્યું હોય તો પણ આપણને આવડવું જોઈએ. એના સિવાય ફોસ્ફરસ એટલે કે P, તો ફોસ્ફરસનો Z ઇફેક્ટિવનું મૂલ્ય તમારે ગણવાનું છે. ફોસ્ફરસ માટે Z ઇફેક્ટિવનું મૂલ્ય ગણીને એ પણ તમારા હોમવર્કમાં લખવાનું છે. તો આખું આ બોર્ડ વર્ક કર્યું એને તમારે રફમાં અને ફેર બુકમાં લખવાનું છે. રેડી? તો ખાસ કોપી કરી લ્યો. ઓકે, આપણે ગણતરી કરી અસરકારક કેન્દ્રીય વીજભાર સોડિયમ, મેગ્નેશિયમ અને આયર્ન માટે. પણ હજી માનો કે તમને એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ રહી ગયો હોય તો હજી પિક્ચરને વધારે આપણે ક્લિયર કરવાની કોશિશ કરીએ. માનો કે કોઈ પરમાણુ છે, સ્લેટરના અચળાંક એટલે કે સિગ્માના મૂલ્યનું જે ટેબલ આપ્યું હતું ટેબલ યાદ રાખવાનું. રેડી? માનો કે કોઈ પણ પરમાણુ છે, આ એનું કેન્દ્ર. આ n બરાબર એક કક્ષા, આ n બરાબર બીજી કક્ષા, આ n બરાબર ત્રીજી કક્ષા, આ n બરાબર ચોથી કક્ષા, અને હજી આગળ પણ હોઈ શકે. રેડી? તો સૌપ્રથમ વાત કરીએ આપણે કે S અથવા તો P પેટાકોષમાં રહેલા ઇલેક્ટ્રોન અને એ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે કેટલું આકર્ષણ છે, રિયલ એટ્રેક્શન, જેને આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે કે Z ઇફેક્ટિવ કહેતા હોય. રેડી? તો આને આપણે શું કહેશું મિત્રો? આને આપણે n કહી યાદ હોય તો. ભલે અહીંયા n નું મૂલ્ય 1, આ n નું મૂલ્ય 2, n નું મૂલ્ય 3, n નું મૂલ્ય 4, એ તો કક્ષા ક્રમાંકની વાત. પણ આપણે શું કરીએ? પરમાણુની ઇલેક્ટ્રોનની રચના લખી અને સૌથી દૂરનો જે ઇલેક્ટ્રોન હોય એ જે કક્ષકમાં આવેલો હોય એને આપણે મુખ્ય ક્વોન્ટમાંક n ગઈ, એના આગળની હોય એને આપણે શું કહીએ? n-1 ગઈ, એના આગળ હોય એને n-2 ગઈ, એના આગળ હોય એને n-3 ગઈ. સમજાણો? તો n કક્ષામાં રહેલા S અથવા P પેટાકોષમાં રહેલ ઇલેક્ટ્રોન માટે સિગ્માનું મૂલ્ય કેટલું આવે? તો મિત્રો 0.35 યાદ છે તમને? ઓલું કોષ્ટક જે હતું એને હું આ સ્વરૂપે દર્શાવું એટલે તમારું પિક્ચર વધારે ક્લિયર થઈ જાય, કાઈ કન્ફ્યુઝન હોય તો દૂર થઈ જાય. n કોષમાં રહેલ ઇલેક્ટ્રોન માટે સિગ્માનું મૂલ્ય 0.35 હતું. પછી n-1 માટે 0.85 હતું, n-2 માટે 1 અને n-3 માટે પણ 1 ને હજી n-4 હોય તો એના માટે 1. રેડી? તો આ S અને P માટેની વાત છે. પણ D અને F ની વાત કરવામાં આવે, D અને F, તો એના માટે પણ શું થશે મિત્રો? આ n થશે, આ n-1 થશે, આ n-2 થશે ને આ n-3 થશે. સમજી શકાય? તો આના માટે આપણે મૂલ્ય કેટલું લઈએ? 0.35. જ્યારે n-1 માટે 1, n-2 માટે પણ 1 અને n-3 માટે પણ 1 લઈ છીએ મિત્રો. તો આ ખાસ ધ્યાનમાં રાખજો કે D અને F માટે સિગ્માનું મૂલ્ય કંઈક અલગ રીતે ગણતરીમાં લેવામાં આવે અને S માટે પણ કંઈક અલગ રીતે લેવામાં આવે. રેડી? સૂત્ર આપણી પાસે આવું હતું કે Z ઇફેક્ટિવ
ઇઝ ઇક્વલ ટુ z માઇનસ સિગ્મા, જ્યાં z શું છે પરમાણુનો પરમાણુ ક્રમાંક અને સિગ્મા શું છે તો આ ગણતરી આપણે કરતા હતા સ્ક્રીનિંગ અચળાંકનું મૂલ્ય છે અથવા જેને તમે સ્લેટરના અચળાંકનું મૂલ્ય તરીકે પણ ઓળખતા હો. તો આ z શું છે? આ ન્યુક્લિયર ચાર્જ છે. આ શું છે? z ન્યુક્લિયર ચાર્જ, કેન્દ્રીય વીજભાર. જ્યારે z ઇફેક્ટિવ શું છે? અસરકારક કેન્દ્રીય વીજભાર. એટલે કે આ જે z છે એ એક્સપેક્ટેડ, આ z ને આપણે શું કહીએ? આ z ને આપણે f એક્સપેક્ટેડ કહેતા હતા. એટલે કે આટલું હોવું જોઈએ, પણ છે કેટલું એને z ઇફેક્ટિવ કહી તો f રિયલ. રેડી? તો f એક્સપેક્ટેડ જે છે, જે હોવું જોઈએ એનું મૂલ્ય વધારે, એટલે તો એમાંથી કંઈક મૂલ્ય બાદ કરીને જે મૂલ્ય બાદ કરો છો તમે એને સિગ્મા એટલે કે સ્ક્રીનિંગના અચળાંક મૂલ્ય તરીકે ઓળખતા હો. રેડી? તો અસરકારક કેન્દ્રીય વીજભાર બરાબર પરમાણુ ક્રમાંક માઈનસ એના સ્લેટર અચળાંકનું મૂલ્ય. તો ઓલું કોષ્ટક તમે આ સ્વરૂપે પણ યાદ રાખી શકો. તો આના ઉપરથી એક બીજું પિક્ચર ક્લિયર થાય મિત્રો, શું કે n કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન એની સ્ક્રીનિંગ અચળાંકનું મૂલ્ય ઓછું છે. જો એનો મતલબ શું છે? જો ટૂંકમાં આવી કઈક વાત છે, ચાલો કે આ n બરાબર માનો કે n - 3 એમાં ઇલેક્ટ્રોન છે, આ એક ગાઢ છે, એવી રીતે એક ગાઢ આયા છે મિત્રો, એવી રીતે એક ગાઢ આયા છે. રેડી? સમજો આ માણસ છે, આ ન્યુક્લિયસ શું છે? સેલિબ્રિટી છે, માનો કે મોદી છે. રેડી? તો સમજો કે માનો કે આ બીજો એક ભાઈ છે જે આતંકવાદી છે. હવે મોદી તરફ આકર્ષાય, મર્ડર કરવા માટે જાય, ન્યુક્લિયસી મોદી. તો થાય શું કે અંદર રહેલા ગાઢ, આ મોદીના ગાઢ એ અંદર રહેલા. રેડી? આ બધા એના ગાઢ જે મોદીનું રક્ષણ કરે, કેન્દ્રનું રક્ષણ કરે, એટલે કે સ્ક્રીન બનાવી નાખે, પડદો બનાવી નાખે. તો સીધી વાત છે કે આ આતંકવાદીને નડતર રૂપ સૌથી વધુ કોણ થશે? મતલબ કોણ કેન્દ્રને સારી રીતે રક્ષણ કરી શકે? તો જે નજીકના ગાઢ હોય, નજીકના માણસો જ આપણું સારું રક્ષણ કરે. આ તો દૂરનો માણસ તો અહીંયા ફૈરા કરે છે, આ કોઈ ઘેરામાં. જ્યારે આ ભાઈ તો આટલામાં જ ફૈરા કરે છે, મોદીની આસપાસ જ ઘૂમે છે. તો સીધી વાત છે કે આતંકવાદીને મોદીનું મર્ડર કરવું હોય તો એને સૌથી વધુ નડતરૂપ કોણ થવાનો? નજીકનો ગાર્ડ. સમજાય? નજીકનો સિક્યુરિટી જે રહ્યો એ સૌથી વધારે રક્ષણ કરશે. એનો મતલબ શું થયો કે જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય, મુખ્ય ક્વોન્ટમાંક જેમ જેમ વધતો જાય એમ એનો સ્ક્રીનિંગ પાવર ઘટતો જાય. એટલે કે કેન્દ્રનું રક્ષણ કરવાની ક્ષમતા, એને શિલ્ડિંગ પાવર કહેવાય. શું કહેવાય? શિલ્ડિંગ પાવર. તો જોઈએ આપણે તો શિલ્ડિંગ પાવર ડિપેન્ડ્સ ઓન n. આ n શું છે મિત્રો? આ n શું છે મિત્રો? તો કક્ષા ક્રમાંક છે મિત્રો. જ્યાં n બરાબર શું છે મિત્રો? કક્ષા ક્રમાંક. મતલબ શું? આ ખાસ યાદ રાખવાનું, એક ખાસ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. માનો કે એક એક્ઝામ્પલ લઉં, ચાલો કે 3D છે, 2P છે અને 1A છે. ચાલો રેડી? તો કઈ કક્ષક એનો શિલ્ડિંગ પાવર વધુ હશે? તો સીધી વાત છે કે શિલ્ડિંગ પાવર ચલે છે n, જેમ n નું મૂલ્ય વધે એમ એનો શિલ્ડિંગ પાવર શું થશે ભાઈ? સોરી, 1/n વ્યસ્ત પ્રમાણમાં થશે ને મિત્રો. કારણ કે સૌથી વધુ રક્ષણ કોણ કરી શકે મિત્રો? કે આ ગાઢ. તો ઈ ગાઢ કઈ કક્ષામાં આવેલું છે? n. અને આપણે n કહી, મતલબ n બરાબર 1 કહી, આ n બરાબર 2 કહી, આ n બરાબર 3 કહી અને આને n બરાબર 4 કહી. આ કક્ષા ક્રમાંક. જ્યારે આ તો મેં કક્ષકોની વાત કરી, આ વસ્તુ જુદી છે અને આ વસ્તુ જુદી છે. આ k cos l cos m cos n cos e કક્ષા ક્રમાંકની વાત, એટલે જ મેં નોંધ લખ્યું કક્ષા ક્રમાંક. કક્ષા ક્રમાંક જેમ જેમ વધે એમ ઈ શિલ્ડિંગ પાવર એનો ઘટતો જાય મિત્રો.
રેડી? તો n વધે એમ એનો શિલ્ડિંગ પાવર ઘટે. શિલ્ડિંગ પાવર એટલે કેન્દ્રનું રક્ષણ કરવાની ક્ષમતા ઘટે. n નું મૂલ્ય જેમ વધે, રેડી, મતલબ અર્થાત n જો વધે, ઉપર એરો માર્યો એટલે ઉપર એરો એટલે વધારો દર્શાવવું, નીચે એરો એટલે ઘટાડો દર્શાવવું. ખાસ ધ્યાન રાખજો. જો n વધે તો એનો સ્ક્રીનિંગ ક્ષમતા સ્ક્રીનિંગ પાવર ઘટે. સમજાય કોનો મતલબ? તો સીધી વાત છે કે શિલ્ડિંગ પાવરના ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો શિલ્ડિંગ પાવર સૌથી વધુ કોનો હોય? 1s નો, એના કરતા ઓછો 2p નો અને એના કરતા ઓછો 3d નો. કેમ? કારણ કે 3d તો દૂર આવેલી છે, 3d અહીંયા હોય, 1s આમાં હોય, 2s આમાં હોય, 3d આમાં હોય. તો જે કેન્દ્રથી નજીક હોય એ જ કેન્દ્રનું રક્ષણ સારી રીતે કરી શકે. તો આ શિલ્ડિંગ પાવરની વાત થઈ. તો પહેલો પોઈન્ટ, શિલ્ડિંગ પાવર ચલે છે 1/n, એટલે કે આ બે વ્યસ્ત પ્રમાણમાં છે. n વધે તો શિલ્ડિંગ પાવર ઘટે. રેડી? અને સેકન્ડ નંબરે વાત કરી આપણે કે શિલ્ડિંગ પાવર ચલે છે સાઇઝ ઓફ ઓર્બિટલ અથવા તો સબસેલ પણ લખાય. કારણ કે સબસેલ એટલે પેટાકોષ ને ઓર્બિટલ એટલે કક્ષક. તો હકીકતમાં 1s 2s ને આપણે કક્ષક કહેતા હોય, ઘણીવાર એને પેટાકોષ કહેતા હોય, પણ સાચો શબ્દ પેટાકોષ છે. એની ચર્ચા આપણે કરી ગયા. રેડી? તો સાઇઝ ઓફ ઓર્બિટલ, સાઇઝ એટલે કદ. શિલ્ડિંગ પાવર ચલે છે કક્ષકની કદના સમપ્રમાણમાં. રેડી? સોરી, 1/, વ્યસ્ત પ્રમાણમાં લેશું. હવે એનું શું કારણ સમજો. પહેલા તો મારે સાઇઝની ચર્ચા કરવી ભાઈ, કે સાઇઝનો ક્રમ શું? કે s કદમાં નાની હોય, p મોટી હોય, d મોટી હોય અને f એના કરતા પણ મોટી હોય. પણ આવું ક્યારે કહી શકાય? કે જ્યારે n સમાન હોય ત્યારે. મતલબ શું કહેવા માંગુ છું? કે હું લઉં માનો કે 4s અને એક લઉં 2p, તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ જુદા જુદા છે, તો કમ્પેરિઝન થઈ શકે નહીં. કારણ કે એક બાજુ આપણે એવું કહી કે જેમ n વધે એમ કક્ષકોનું કદ વધે. યાદ કરો, મુખ્ય ક્વોન્ટમ ભણી ગયા. તો આ બેની કમ્પેરિઝન ન થાય. પણ હા, એટલું ખરું કે 2s અને 2p હોય તો એ બેની કમ્પેરિઝનની વાત આવે તો 2s કરતા 2p કદમાં મોટી હોય મિત્રો. સમજાય કેવો મતલબ? હવે જો ચાલો ચાર લઈ કે ભાઈ 4s 4p 4d અને 4f. હવે n સમાન છે? હા છે. તો s કદમાં નાની હોય, p એના કરતા મોટી, d એના કરતા મોટી ને f મોટી. મતલબ આ s, આ p, આ d અને f તો એના કરતા મોટી છે. મતલબ મુખ્ય ક્વોન્ટમ સમાન હોય ત્યારે s કરતા p મોટી, p કરતા d મોટી, d કરતા f મોટી. મતલબ આ diffused nature of ઓર્બિટલ એટલે કે કક્ષક. ડિફ્યુઝ થયેલું હોય એટલે શું? પ્રસરણ પામેલું હોવું. અને પ્રસરણ પામેલું એટલે મતલબ કદની જ વાત છે કે કોનું કદ મોટું. સમજાય કોનો મતલબ? તો ઓર્બિટલની વાત કરવામાં આવે તો 4s કરતા 4p વધારે ડિફ્યુઝ છે એટલે કે કદમાં મોટી છે, એના કરતા 4d મોટી, 4f સૌથી મોટી. હવે સમજો કે જો n વધે તો શિલ્ડિંગ પાવર ઘટે એ તો આપણને ખબર છે. રેડી? પણ જ્યારે n સમાન હોય તો શિલ્ડિંગ પાવરની વાત કરવામાં આવે. શિલ્ડિંગ પાવર અથવા તો સ્ક્રીનિંગ પાવર, બે વસ્તુ એક જ છે મિત્રો. રેડી? તો શિલ્ડિંગ પાવર કોનો વધારો હોવાનો? તો શિલ્ડિંગ પાવર ચલે છે 1/, સાઇઝ. સાઇઝ વધે ને એનો શિલ્ડિંગ પાવર ઘટે. માનો કે આનું ઉદાહરણ લો મિત્રો. આનું ઉદાહરણ લઈ ચાલો એક્ઝામ્પલ. તો ઉપર જ લીધું છે કે 4s 4p 4d અને 4f. તો સાઇઝ કોની મોટી હોય? 4f ની. અને જેની સાઇઝ મોટી એનો શિલ્ડિંગ પાવર ઓછો, તો શિલ્ડિંગ પાવર નો આ ક્રમ થશે મિત્રો. સમજો ખાસ. આનાથી ઊંધો ક્રમ મળ્યો. આ જે ક્રમ લખ્યો છે એ કદનો ક્રમ છે. કદ
સાઈઝ એટલે કદ. ચાલો યાદ રાખજો, કદ. કદને શું કહેવાય? સાઈઝ. s કરતા p કક્ષક મોટી હોય, p કરતા d, d કરતા f મોટી હોય. સમજાય? પણ આવું ક્યારે કહી શકાય? n સમાન હોય તો મિત્રો. સમજાય? તો 4s કરતા 4p મોટી, 4p કરતા 4d મોટી, 4d કરતા 4f મોટી. અમારે શિલ્ડિંગ પાવર ની વાત કરવી છે અને જો n સમાન હોય તો શિલ્ડિંગ પાવર ચલે છે એકના છેદમાં સાઈઝ, મતલબ કે સાઈઝ એટલે કે કક્ષકનું કદ અને શિલ્ડિંગ પાવર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. પણ આવું ક્યારે કહેવાનું? કે જ્યારે n સમાન હોય ત્યારે. બાકી પહેલા n ને ધ્યાનમાં લેવાનું. રેડી? તો પહેલો પોઈન્ટ આ હતો કે શિલ્ડિંગ પાવર ચલે છે એકના છેદમાં n. પછી કીધું કે શિલ્ડિંગ પાવર ચલે છે એકના છેદમાં સાઈઝ ઓફ ઓર્બિટલ. રેડી? પણ આવું ક્યારે? આ ક્યારે? કે જ્યારે n સમાન હોય ત્યારે. તો એનું નીચે મેં ઉદાહરણ લીધું છે. રેડી? તો આ બાબતને ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. એનો મતલબ શું થયો? કે માનો કોઈ એમ કહો કે n બરાબર 4 છે, તો આ જ કક્ષાની અંદર 4s આવેલી હોય, 4p આવેલી હોય, 4d આવેલી હોય અને 4f આવેલી હોય. ધ્યાન રાખજો, આની અંદર જ 4s 4p 4d અને 4f આવેલી હોય. પણ 4s હોય ની તોય થોડીક નજીક હશે કેન્દ્રથી. મતલબ હું શું કહેવા માંગુ કે આની અંદર જ કઈ કઈ આવેલી હોય? 4s 4p 4d અને 4f. પણ જો આ 4s હોય તો આ 4p હોય, તો આ 4d હોય, તો આ 4f હોય. મતલબ છે જ કક્ષામાં પણ છતાં s નજીક ગણાય. સમજી શકો તમે? s નજીક ગણાય, p એના કરતા દૂર, d દૂર, f એના કરતા દૂર. અને આવું થવાનું કારણ શું? કારણ કે એની સાઈઝ રહી મોટી. એટલે હવે હું એમ કહું કે આ ચારેયમાં રહેલા ઇલેક્ટ્રોન પૈકી કયા ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હશે? તો 4s વાળા ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હોય, જ્યારે 4f ના ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય. સમજાય? તો આ ડાયાગ્રામની મદદથી, આકૃતિની મદદથી સમજી શકાય કે કેન્દ્રની નજીક રહેલા ઇલેક્ટ્રોન એના માટે સિગ્માનું મૂલ્ય જાજુ હોય. સિગ્માનું મૂલ્ય જાજુ એટલે સ્ક્રીનિંગ પાવર જાજો છે. સમજાય? જ્યારે જે ઇલેક્ટ્રોન માટે ગણતા હોય એ જ કક્ષામાં રહેલા અન્ય ઇલેક્ટ્રોન માટે 0.35 છે. જો મૂલ્ય વધતું જાય 0.35 0.85 1 1. સમજાય કોનો મતલબ? તો કેન્દ્રથી નજીક રહેલ સિક્યુરિટી એ કેન્દ્રનું રક્ષણ સારી રીતે કરશે. સમજાય? પગી બેસાડ્યા રક્ષણ કરવા માટે, તો એનું રક્ષણ સારી રીતે કરી શકશે. તો કેન્દ્રથી જેમ વધુ નજીક એમ કેન્દ્રનું રક્ષણ સારી રીતે કરી શકે. એટલે કેન્દ્રનું રક્ષણ સારી રીતે કરવું મતલબ શું? કેન્દ્રનું રક્ષણ સારી રીતે કરવું મતલબ શું? કે એનો શિલ્ડિંગ પાવર એટલે કે એનો સ્ક્રીનિંગ પાવર કેવો કહેવાય? પ્રમાણમાં વધારે કહેવાય. સમજાય કેનો મતલબ? તો આટલી બાબતને ધ્યાનમાં રાખવાનું છે. અને જેમ કેન્દ્રથી દૂર જતો જાય એમ ઈ ગાર્ડ કેન્દ્રનું સારું રક્ષણ કરી શકતો નથી. તો જેમ કેન્દ્રથી વધુ નજીક એવા ઇલેક્ટ્રોન ઈ સૌથી દૂર રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યે અપાકર્ષણ અથવા તો કેન્દ્રનું રક્ષણ જાજુ બધું દર્શાવશે. સમજાય કેનો મતલબ? બીજી બાબત એ કે અસરકારક કેન્દ્રીય વીજભારની વાત કરવામાં આવે મિત્રો, Z ઇફેક્ટિવ. તો Z ઇફેક્ટિવ અસરકારક કેન્દ્રીય વીજભાર કયા ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોય? મતલબ કે n બરાબર 1 માં હોય અને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોય, કે n બરાબર 2 ને આ વધારે આકર્ષણ હોય, 3 ને આકર્ષણ હોય, 4 ને? સીધી વાત છે, n બરાબર 1 ને. મતલબ કે Z ઇફેક્ટિવ ચલે છે 1 ના છેદમાં n. એટલે કે જેમ n વધે, આની જેમ જ n વધે મતલબ કક્ષકોની વાત છે, મુખ્ય ક્વોન્ટમ વધે કક્ષકોનો, તો એનો Z ઇફેક્ટિવ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે. બરોબર? તો હવે સમજો કે માનો કે આનું પણ એક ઉદાહરણ લઉં. આપણે હવે Z ઇફેક્ટિવ ની વાત કરવી, અસરકારક કેન્દ્રીય વીજભાર, કે 1s લઈ, 2s લઈ અને પછી 3p લઈ. ચાલો આવી ત્રણ કક્ષક લઈ. તો 1s માં રહેલા ઇલેક્ટ્રોન, 2s માં રહેલા ઇલેક્ટ્રોન અને 3p માં રહેલા ઇલેક્ટ્રોન પૈકી કયા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે છે? તો 1s વાળાનું જ વધારે હોય. કારણ કે n વધે એમ એનો Z ઇફેક્ટિવ ઘટે. જો આનો ઓછો છે કારણ કે આનું n નું મૂલ્ય વધારે.
તો એક બાબત આ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. બીજી બાબત કે z ઇફેક્ટિવ, હવે માનો કે n સમાન હોય તો ચલે છે સાઇઝ ઓફ ઓર્બિટલ. રેડી? પણ 1/, સાઇઝ ઓફ ઓર્બિટલ મતલબ કે સીલિંગ પાવર ની જેમ જ z ઇફેક્ટિવ ના વલણ છે. મતલબ શું? માનો કે હું લઉં 4s 4p 4d 4f. જો અહીંયા એક વાત કરતા હતા કે આ પૈકી કયા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રનું રક્ષણ સારું કરી શકે એવું અહીંયા બોલતા હતા. અહીંયા આપણે શું બોલી z ઇફેક્ટિવમાં કે આમાં રહેલા આ ચાર પૈકી કઈ કક્ષક એવી છે કે જેમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે છે, તો જે નજીક હોય એનું આકર્ષણ વધારે જોઈએ. એનો મતલબ શું થયો? s કદમાં નાની છે અને જેનું કદ નાનું ને એનો z ઇફેક્ટિવ વધારે મિત્રો. સમજાય? તો ખાસ 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 આપણે ધ્યાનમાં રાખવાનું છે. બીજી બાબત એક કહી દઉં, નોંધ કરી લખજો. નોટ કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જતા ગ્રુપમાં, GP મતલબ ગ્રુપ એટલે સમૂહ, સમૂહમાં ઉપરથી નીચે જતા z ઇફેક્ટિવ વધે. ઉભિયારો ને આપણે શું કહીએ? સમૂહ. S વિભાગમાં 2 સમૂહ જોઈ ગયા આપણે, P વિભાગની અંદર આપણે 6 સમૂહ જોઈ ગયા, 13 14 15 16 17 18. ઉભા સમૂહને આપણે શું કહીએ? સમૂહ, ગ્રુપ. તો ઉપરથી નીચે જાવ ને તો z ઇફેક્ટિવ વધે. અને આડી હરોળ, તો આડી હરોળને આપણે શું કહીએ? પીરિયડ એટલે કે આવર્ત. તો આવર્ત એટલે કે ડાબી સાઈડ થી જમણી સાઈડ તરફ જાવ તો પણ z ઇફેક્ટિવ વધે. આ નોંધ કરી નાખજો. વળી તમને એમ થાય સાહેબ હમણાં આપણે મૂલ્યો ગણ્યા એમાં તો મેળ નથી આવતો, કારણ કે સ્લેટર્સ રૂલ એટલે કે આપણે સ્લેટરનો નિયમના આધારે z ઇફેક્ટિવ ગણ્યું. પણ સ્લેટરનો નિયમ રહ્યો ને એક જુગાડ છે, એની મર્યાદા છે. સાચી વસ્તુ આ છે, મૂલ્ય જ્યારે શોધવાનું કે ત્યારે તમારે સ્લેટરને જે મૂલ્યો છે સિગ્માના એના આધીન તમારે z ઇફેક્ટિવ શોધવાનું થાય. પણ જ્યારે તમને એમ કહેવામાં આવે કે સમૂહમાં ઉપરથી નીચે જતા z ઇફેક્ટિવ વધે કે ઘટે, તો વધે. આવર્તમાં ડાબી સાઈડ થી જમણી સાઈડ તરફ એટલે કે જ્યારે તમે લેફ્ટ ટુ રાઈટ જાશો તો પણ z ઇફેક્ટિવ શું થશે? વધશે. આને કહેવાય ટોપ ટુ બોટમ, ઉપરથી નીચે, લેફ્ટ ટુ રાઈટ, ડાબી બાજુથી જમણી બાજુ. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. જુદી જુદી બુકમાં ખોટું આપેલું છે. સમૂહમાં એવું કહે છે કે z ઇફેક્ટિવ ઘટે એવું આપેલું હશે બધી બુકમાં, અને ઘણા બધા આવી રીતે ભણાવે પણ છે, પણ એ હકીકતમાં ખોટું છે. એટલે આ નોંધ કરી લખી લેજો. ભલે તમે જ્યારે મૂલ્યો મેળવો ને તો આના અનુરૂપ નહીં મળતા હોય, કારણ કે સ્લેટરના નિયમની મર્યાદા છે મિત્રો, એ એક જુગાડ છે. સમજાય? જ્યારે મૂલ્ય શોધવાનું કહે તો તમારે સ્લેટરના નિયમને યાદ રાખવાનો. પણ તમને એમ કે સમૂહમાં ઉપરથી નીચે જતા તો z ઇફેક્ટિવ વધે, ડાબી સાઈડ થી જમણી સાઈડ એટલે કે આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ જતા તો z ઇફેક્ટિવ વધે. બે બાજુ વધે. ઉપરથી નીચે જાવ તોય કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જાવ z ઇફેક્ટિવ વધે, ડાબી સાઈડ થી જમણી સાઈડ એટલે કોઈ પણ આવર્તમાં જાવ z ઇફેક્ટિવ વધે. રેડી? તો હાલ પૂરતું માત્ર આટલું. અને મેં તમને એક હોમવર્કમાં ફોસ્ફરસ માટે z ઇફેક્ટિવ નું મૂલ્ય શોધવાનું કીધું છે. રેડી? તો જેટલું બોર્ડ વર્ક આપણે કર્યું આજના ટોપિકમાં એ રફ નોટમાં અને ફેર બુકમાં લખવાનું છે, સાથે ફોસ્ફરસનો z ઇફેક્ટિવ પણ ગણવાનો છે અને એના ફોટા પાડીને મૂકવાના છે. રેડી? જય શ્રી કૃષ્ણ.